નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. આજે એ વિષય ઉપર ચર્ચા કરવી છે. છેલ્લા લાંબા સમયથી આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છીએ કે ભાજપના પ્રદેશ પ્રમુખ નવા કોણ બનવાના હશે અને જે CR પાટીલ છે તેમના અનુગામી કોણ હશે તે વિષય ઉપર ચર્ચા કરવી છે. કારણ કે હવે જ્યારે અષાઢી બીજનો જે આ પર્વ છે તે પૂરો થઈ ગયો છે, અમિત શાહ ગુજરાતમાં છે, એટલે ફરી એક વખત જે રાજકીય વર્તુળો છે તેમાં ચર્ચા થઈ રહી છે કે હવે કંઈક નવા જૂની થવાની છે. આ વિષય ઉપર ચર્ચા કરવી છે. મારી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયેલા છે. જગદીશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર બેન. જગદીશભાઈ, કેટલા લાંબા સમયથી આપણે ગુજરાતમાં એ વિષય ઉપર ચર્ચા કરી રહ્યા છીએ કે ક્યારે જે ગુજરાત ભાજપ છે તેમને નવા પ્રદેશ પ્રમુખ મળવાના છે, અને જ્યારે જ્યારે આ વાત કરી રહ્યા હોઈએ છીએ ત્યારે કંઈક નવું બનતું રહે છે. જેમ કે છેલ્લે પહેલગામ આવ્યું, પછી વિસાવદરની ચૂંટણી આવી, આ દુર્ઘટના આવી. હવે ક્યાંક એવું લાગે છે કે ભાજપ આમના ઉપર વધારે ફોકસ કરે. વિસાવદરની અંદર જે રીતે આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે, એટલે સૌરાષ્ટ્રમાં ફરી એક વખત મજબૂત તો બનવું પડશે. રિધિબેન, આમ તમે જુઓ તો પ્રદેશ પ્રમુખ કોણ બને એનાથી પ્રદેશને કોઈ ફાયદો નથી. પ્રદેશ એટલે આપણે જનતા, એને કાંઈ લેવા દેવા નથી. કારણ કે એ પ્રમુખ જે બનવાના છે એ એની પાર્ટી, એટલે કે ભાજપનું હોય તો ભાજપ, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ, આમ આદમી તો આમ, એ એની પાર્ટીને મજબૂત કરવાની પહેલી વાત કરશે, પ્રદેશને નહીં. પણ આ વિવાદમાં ચોક્કસ છે કે ભાઈ સરકાર પાસે પૂર્ણ પ્રકારની બહુમતી છે. વિપક્ષ નામે કોઈ હતું નહીં. ગોપાલ ઇટાલિયા તો ગઈકાલે એની કુપળ ફૂટી એમ કહો તો હાલે વિસાવદરમાં. બાકી વિરોધ પક્ષ નામે તો કોઈ છે નહીં. જે કઈ હતું એ ડબલ ઢોલકી વાળા હતા. જે શક્તિસિંહ બાપુ હમણાં વિદાય લીધી પોતે રાજીનામું આપીને. તમે આપણે બધાએ જોયું છે કે આ બધું કેવું ચાલે છે તંત્ર, એકબીજાની મિલી ભગત જેવું. કે તમને ખબર છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા લડે છે, તમને ખબર છે કે કિરીટભાઈ પટેલ લડે છે, તોય તમે નીતિનભાઈ રાણપરા જેવા એક નાનું રમકડું મૂકી દો એટલે એ ક્યાંય દૂધમાં નહીં, દહીંમાં નહીં. આ બધી મિલી ભગત હું કહું છું, એ મિલી ભગત ચાલી રહી છે. એવા સંજોગોમાં તો કોણ પ્રદેશ અધ્યક્ષ બને જનતાને શું લેવા દેવા? જનતાને તો એમ હોય કે અહાડ મહિનો છે, હજી બે ચાર હારા વરસાદના એમ કે રાઉન્ડ આવી જાય તો આપણી જે વાવણી કરી છે એ બરાબર ખીલી ઉઠે ને આપણે પાક લણી લઈએ, તો જ સાચો તો મેઘરાજા જેવું. પણ વિવાદમાં છે એટલે આપણે ચર્ચા ચોક્કસ કરીએ છીએ કોણ બનશે. હવે જુઓ મુશ્કેલી કેવી છે બેન. ભારતીય જનતા પાર્ટી ભલે ગમે તેટલી પ્રચંડ બહુમતી ધરાવતી હોય, પણ એના માટે એક એનો મુખિયા કોને બનાવવો ઈ પણ હવે હેલું નથી. કેટલા સમયથી અટકેલું છે. કેન્દ્રીય કક્ષાએથી માંડીને રાજ્ય કક્ષા સુધીમાં. કેન્દ્રીય કક્ષાએ આપણે ઘણા સમયથી સાંભળીએ છીએ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS, જે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે, એ લોકો કે છે કે સંજય જોશી અથવા તો યોગી આદિત્યનાથ, ત્રીજો નંબર નીતિન ગડકરી ને ચોથો નંબર વળી બીજા દેવેન્દ્ર ફડણવીસ. આ ચાર નામ કેન્દ્રીય કક્ષાએ ભાજપની સામે હઠ લઈને RSS બેઠું છે. RSS ની જે જીદ છે એની સામે ભાજપ અત્યારે નમતું જોખતું નથી. સંજયભાઈ જોશી આવે તો કંઈકના પેટમાં ફાળ પડે એમ છે. ખાસ કરીને અમિત શાહ અને નરેન્દ્ર મોદી, ઈ તો આપણે જેમ લાલ લુગડું જેને ગોધો ભડકે એમ સંજય જોશીના નામથી ભડકે. શું કામ? રાજા રામ જાણે. અને આપણે બધા જાણીએ છીએ એ બધું ડિબેટમાં છે. એટલે ત્યાં પણ અટક્યું છે. અને અહીંયા ગુજરાતમાં અત્યારે તમે જુઓ 4-5 રાજ્યો એવા છે કે ત્યાં હજી એનો મેળ પડ્યો નથી. તો એ નથી મેળ પડ્યો એનું કારણ એટલું નથી કે કોણ સારા છે ને કોને મૂકવા પડતા, બધા સારા છે એમાંથી કોને લેવાનું, ઈ મુસીબત નથી. મુસીબત એ છે કે કોને રાજી કરીશું તો કેટલા નારાજ થશે. પ્રશ્ન તો ઈ છે. કોઈ એકને રાજી કરશે અથવા તો ઈ જેની ઉપર કળશ ઢોળશે, નારાજગી થનારો વર્ગ બહુ મોટો હોવાનો. ભૂતકાળમાં નામ મયંક નાયક થી માંડી, જગદીશ પંચાલ થી માંડી, ઉદય કાનગડ સુધીના નામ આવી ગયા. બરાબર, બધા કે છે યુવાનો આમ છે તેમ છે, ફલાણા આવશે ઢીકણા. કોઈએ કીધું મહિલા આવશે, કોઈએ કીધું ઓબીસી ચહેરો હશે. હવે છેલ્લે અમદાવાદના કોઈ હરગીરીજી કે નામ ભૂલી ગયો, ગોસ્વામી છે, હર્ષદગીરી ગોસ્વામી. યસ, હવે એનું નામ આવી રહ્યું છે.
કે હર્ષદગીરી ગોસ્વામી જે છે એનું કદાચ પાર્ટી એટલા માટે, હવે ઈ કોઈ ગ્રુપ, આમ તો અમિત શાહના માણસ ગણાય છે ખાસમ ખાસ, પણ છતાંય એના વિશે થોડી કોન્ટ્રોવર્શિયલ વાત ઓછી છે. એટલે એમ, અને બીજું બિલકુલ ગ્રાસરૂટ લેવલનો માણસ છે. જે રીતે ગોપાલ ઇટાલિયા જીતા પછી પણ વિસાવદરમાં કોકની શેરી ગલીઓમાં, કોકની ઓસરીમાં, કોકના ફળિયામાં, કોકના વંડામાં, કોકના શેઢા ઉપર, કોકની વંડીએ, એમ ખેતરની વંડીએ બેહીને વાતો કરે છે. એમાં હર્ષદગીરી ગોસ્વામી એ ટાઈપની વ્યક્તિત્વ છે ને, સંઘ સાથે જોડાયેલી છે. હવે એનો વિરોધ સ્વાભાવિક જ સંભવ નથી, એટલા માટે કે એનો વિરોધ કરનારા જે લોકો હશે એને લોકો થોડી ટીકા કરશે, ભાઈ હવે તમે જાળવા જાઓ, બધી બાબત કેટલાકને રાજી રાખવા એમ. એટલે એ વાત તો હકીકત છે કે મોટા ભાગે એવા કોઈ વ્યક્તિત્વ ઉપર, હર્ષદગીરી ગોસ્વામી હોય યા બીજા કોઈ, એની ઉપર કળશ ઢોળશે, જેથી કરીને ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી બચશું હરિગોપાળ, એમ કરવા થાય. જી. અને સાથે મનસુખ માંડવિયા અને બાબુભાઈ જેબલિયા છે, તેમનું નામ પણ અત્યારે ચર્ચામાં છે. જો નહીં મેળ પડે. સૌરાષ્ટ્રમાંથી કોઈ નામ હોય તો મનસુખભાઈ માંડવિયા, બાબુભાઈ જેબલિયા એટલે બીજેપી તરીકે કહેવાય છે, ઓળખાય છે તે. પણ ભાઈ એવું છે, મનસુખ માંડવિયાને આપે થાય ડખો, એટલે સંસદ સભ્ય ઈ, મંત્રી ઈ, પ્રમુખ ઈ, તમારી કોઈ હારા માણા બીજા છે જ નહીં. મનસુખભાઈ ખરાબ નથી, પણ બીજાનો વારો આવવા દો યાર એમાં. અને એની કોઈ પકડ બકડ કઈ છે નહીં ભાઈ. જુઓ, મનસુખભાઈ માંડવિયા હમણાં વિસાવદરના ગામડા ખૂંદી ગયા, શું થયું? ભૂંડે હાલ હાર્યા લ્યો. એટલે આમ ના મૂકે, જો પક્ષ છે એને ભાવે એને મૂકે, એની યારે વાંધો નથી, પણ એનો મેળ ઈ પડશે નહીં. ઈ પડશે તો ડખ્યો થાય મોટો. એના કરતા સાહેબ મને સમજાતું ઈ નથી કે જયારે તમારી પાસે બહુરત્ના વસુંધરા જેવી બહુરત્ના વસુંધરા જેવી હાલત હોય, તો તમે શું કામ સારા માણસોને તક ન આપો ભલા મને? જયારે કે તમારી પાસે બાકી બધું જ ફંડામેન્ટલ છે. કોઈ નવીન છોકરો આવે, કોઈ યુવાન આવે, વિઝનરી આવે, જજુમનારો માણસ આવે, હવે એવાને તમે અત્યારે પ્રોટેક્ટ કરો તો કારણ કે તમારી પાસે બાકી બધું મેકેનિઝમ છે, તમને કોઈ ડિસ્ટર્બ કરે એમ નથી. તો તમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જયારે સારું હોય ત્યારે નવીન પ્રયોગ અજમાવી લેવો જોઈએ. ફેલ જાય તો બાકીના બધા લોકોને સંભાળી લે, પણ એવું નેતૃત્વ ઊભું કરાય જે તમને પેઢી દર પેઢી આમ લોંગ રૂટ પર કામ લાગે એમ. પણ જે જૂના ને જાણીતા જે છે, જે ક્યાંય આપણે જેમ કોંગ્રેસમાં શું છે, પરેશભાઈ ધાનાણી વાંદરી પાના જેવું, જ્યાં હોય ત્યાં પરેશભાઈ ધાનાણી. વિરોધ પક્ષના નેતા હોય તો પરેશભાઈ ધાનાણી, પ્રભારી વિસાવદરના પરેશભાઈ ધાનાણી, રાજકોટમાં લડવું હોય લોકસભા ચૂંટણી પરેશભાઈ ધાનાણી, અત્યારે પણ પ્રમુખ કોને બનાવતો પરેશભાઈ ધાનાણી. એટલે બીજું કોઈ છે જ નહીં. પરેશભાઈ ખરાબ નથી, માની લ્યો જે હોય તે, પણ બેઝિકલી તમારી પાસે એવડું મોટું નેટવર્ક છે. હવે કોઈ સારા છોકરાઓ હોય, મસ્તીના ભણેલા ગણેલા, જેના લુગડે દાગ ન હોય, કઈક ક્રિએટિવિટી હોય અને સમાજને સાથે રાખીને ફરતો હોય, નાત જાતની કોઈ વાત ન કરતો હોય, વિકાસ સિવાયની કોઈ, તો એવા લોકોને પ્રોજેક્ટ કરવામાં વાંધો શું છે? પણ નહીં, આ તો બસ એક ને એક મુદ્દાનો કાર્યક્રમ, રૂપાળો હું દેખાવડો હું, એમ કરીને બધા લોકો કરે, એ ખોટું છે. એટલે જો મનસુખ માંડવિયા કે જેબી નું નામ તો બરાબર છે, બીજેપી તરીકે ઓળખાય છે, ઘણા વર્ષો જૂના છે, પણ એ બધા ખાઈ પી ઉતર્યા છે સાહેબ. તમે કોઈક નવીનને તક આપો, એની પાસે ફ્રેશ સમાચાર. તમે જુઓ, બાળક આપણે જેને 8, 9, 10, 15 વર્ષનું બાળક, પણ એની પાસે નવા આઈડિયાઝ મળે, નવી વાત મળે, એના પ્રશ્નમાંથી તમને નવો કંઈક વિચાર સૂજે. તો આવા યંગસ્ટર્સ જે હોય, ઈ વિઝનરી કોઈ હોય, એવા જજુમનારા એવા લોકોને તક આપવી જોઈએ. પણ હવે એનો વિષય છે. મનસુખભાઈ જેવા કોઈ પણ પીઢ માણસને જો ભારતીય જનતા પાર્ટી અજમાવશે તો હું નથી માનતો કે એનું કઈ થાળે પડે. હા, આ ભાઈ હર્ષગીરી ગોસ્વામી જેવા કોઈ પણ નવીન, પછી આપણે આ એક તો નામ આવ્યું એટલે કઉ છું, કોઈ પણ નવીન ને મૂકશે તો કઈક ફ્લેવર આવશે. કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી એના ભારે ભાંગી જાય ને એવી રીતે ખખડધજ થઈ ગઈ છે. એનામાં જે પેલા સ્પાર્ક હતો, ટૂંકમાં કે પાર્ટી વિથ ધ ડિફરન્ટ, બીજા કરતા અલગ પ્રકારની પાર્ટી, અને અંત્યોદયના ઉત્કર્ષ કરનારી, ટ્રસ્ટીશીપની ભાવના વાળી, છેવાડાના લોકોના કલ્યાણ માટેની આવી બધી જે આદર્શ ફિલોસોફી સાથે આવી હતી, હવે એવું કઈ આપણને જોવા નથી મળતું. હવે હાથમાં એના મોંમાં, અને બધા ધમ બધી રીતે બધું બનાવે છે, પ્રજાને ઉલ્લુ અને પોતાને પૈસાદાર. એટલે આ બધું બને છે ડીંડક. એટલે હવે આપણે એવી આશા રાખીએ કે ભારતીય જનતા પાર્ટીની જે અટલ બિહારી વાજપેયી વખતની એવું કઈ છે નહીં, પણ એમાંથી બહાર આવવાની હજી એની પાસે તક છે. જુઓ, ભારતીય જનતા પાર્ટી અત્યારે કેવા મોડ ઉપર ઉભી દીધી બેન, કે એની પાસે હવે
છેલ્લી તક શું છે? છેલ્લી એટલે કારણ કે હવે લોકોનો રોષ ચરમસીમાએ છે અને હજી મુશ્કેલી એ છે કે સામે વિપક્ષ એટલો મજબૂત નથી કે લોકો બધા વંડી ઠેકીને બીજે ક્યાંક વયા જાય. સામે ખીણ છે, આ પર્વત છે, એ પર્વતની ઓથે હજી પ્રજા બેઠી છે. આમ જવાય એમ નથી, ને ત્યાં પડી જવાય એમ ખીણ છે, આમે કઈ છે નહીં. હજી ગોપાલ નામની એક કૂપણ ફૂટી છે, હજી વટવૃક્ષ બને તેદી ની વાત તેદી. એ ડાળ ઉપર બેહવા માટે ડાળે બટકણી હોય તો હરેગવું આવે, સરગવાની સિંગ ખાઈએ છીએ, એ સરગવાનું લાકડું આમ તો હોય ઘેઘુર. તમે જો 6 મહિનામાં તો ઘટા ટોપ થઈ જાય. એની ડાળ હોય ને બટકણી હોય, બેહો એટલે ખાપકો તમે. એટલે હજી આ કૂપણ ફૂટી છે વિસાવદરમાં, કઈ હજી ઘેઘુર વડલો નથી થઈ ગયો. શીશમનું ઝાડવું હોય ને લાકડું, એ બહુ મજબૂત હોય, વર્ષો સુધી ચાલે અને એ ઓટોમેટિકલી વોટરપ્રૂફ હોય છે. એને પાણીનું કાટ ન લાગે, જેમ કહે ને એમ. તો એવી ડાળ અત્યારે છે નહીં. તો ભારતીય જનતા પાર્ટી પાસે હજી આ છેલ્લી તક છે, કારણ કે રોષ ચરમસીમાએ છે. જો ભાજપ સુધરી જાય તો કોઈને વાંધો જ નથી, આપણા સહિત કોઈને. આપણે તો મસ્ત તમને કહું છું, ઘણા લોકો આપણે ડિબેટ કરીએ એમ લાગે તમે કઈક આની વિરુદ્ધમાં, એટલે ભાઈ વિરુદ્ધમાં નહીં, તમે સુધરો ભાઈ સાહેબ. આ સંતો મહંતો ક્યાં આપણા શત્રુ હોય છે? નથી આપણને કહેતા વ્યસન છોડો, માવતરની સેવા કરો, પણ તો કે આપણા શત્રુ હોય છે? એમ કે છે કે ભાઈ સાહેબ સુધરો તો સારી વાત છે. એમ ભારતીય જનતા પાર્ટી જરાય ખોટું નથી, પણ કમસે કમ એની પાસે આ તક છે. જો એ કોઈ સારા આવી વિઝનરી વ્યક્તિને જો એ ક્યાંક મૂકશે તો લોકોને એમ લાગશે કે હજી હાલો ભાઈ, ગમે એમ છે, એને ભૂલ કરી તો ભૂલમાંથી કંઈક સુધરે છે અને ધીરે ધીરે આગળ વધી જશે. તો બાકી બધું નેટવર્ક એનું કામ લાગશે. નહીં તો જે રીતે વિસાવદરમાં થયું, સામ દામ દંડ ભેદ બધું જ, આખી મુલાઝિમ બધા જ અફસરો, બધી આખી અડધી પોણી સરકાર, દુનિયાભરનું પ્રચાર સાહિત્ય, તમામ પ્રોપરગંડા, આ બધું હોવા છતાં ઓલો એકલો હાવત છે, એક અકેલા સબ પે ભારી પડ ગયા, એવું થવાની સંભાવના છે. એટલે હવે પ્રદેશ પ્રમુખ અત્યારે અમિતભાઈ શાહ 2 દિવસથી અહીંયા હતા રથયાત્રાના નામે, પણ બાકી ગઈકાલે રાજ્યપાલને મળ્યા, ઘણી બધી ચર્ચાઓ કરી હશે. રાજ્યપાલને મળવું એ સૂચક છે બેન રિદ્ધિબેન, એ સૂચક એટલા માટે કે રાજ્યપાલને તો જ મોટા ભાગે મળવાનું થાય, નહીં તો રાજકારણીઓ મળતા હોય જુદી વાત છે, પણ આવા સંજોગોમાં રાજ્યપાલને મળવું એનો અર્થ એમ છે પ્રધાનમંડળના રીસફલિંગની પણ વાત થઈ હોય. આ રાજકારણીઓ છે ને સાહેબ, ઈ બેન ક્યારેય ખુશીથી કોઈને મળતા જ નથી હોતા. હું તો ઘણી વખત કહું છું કે આ લોકો છીકે એમને વેડફે નહીં, તમને અપશુકન કરવા હોય તો જ છીક ખાય, છીકે ન ખાય, એ હાચવી રાખે. એટલે એવા છે. એટલે ઈ અમિત શાહ ખુશીથી મળવા ગયા, ખુશીની તો વાત જ જવા દો. નક્કી કઈક લોચો હોય એટલે કે કીધું હોય કે ભાઈ અમે થોડાક દીમાં આવું કઈક ખેલ નાખવાના છીએ, તો તમે જાળવા જતા મંડપ બાંધીને એમ. એટલે એ પણ એક સંભાવના છે. અને સાથોસાથ આ કોકડું તો છે જ. ભારતીય જનતા પાર્ટી જેને રાખે અને એનો વિષય છે, પણ અત્યારની પોઝિશન પ્રમાણે કોઈ કાસ્ટિઝમ ઉપર જશે તો નારાજગીની સંખ્યા ઓર વધી જશે. એને જરૂર છે એવા ન્યુટ્રલ માણસની કે જે કોઈ ગ્રુપનો ન હોય, જેનું કોઈ ગ્રુપ ન હોય, જે સર્વમાન્ય પણ હોય. હું દાખલા તરીકે એક નામ આપું, એક્ઝામ્પલ રાજેન્દ્રસિંહજી રાણા રહી ચુક્યા છે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીના. એના ફાધર જે સ્વાતંત્ર્ય સેનાની હતા તે ભાવનગર બિરાજે છે. હવે એ ક્ષત્રિય છે, નો ડાઉટ, પણ એને કોઈ એ એંગલથી જુએ નહીં, કારણ કે એનો જે વારસાગત જે છે, એના ફાધરની દેશભક્તિ વાળો વારસો છે, પોતે પણ એટલા એજ્યુકેટેડ થી માંડીને બાકી બધું શાલીન સ્વભાવ ધરાવે છે કે માની લો કે એને મૂકવામાં આવ્યા હોય તો ઓહાપો જે બીજા બધાને મૂકવાથી થાય એવો ઓછો થાય અથવા તો ન થાય. એટલે ભારતીય જનતા પાર્ટી, અને બીજું તેઓ શ્રી પીઢ છે, એને ખબર છે કેટલા ગ્રુપિઝમ છે અને કેવું ચાલે. ત્રીજી વાત, ઈ RSS બેઝ છે. એટલે એનામાં બીજી તમે કોઈ સંદેહ ન કરી શકો એની બાકીની કાબિલિયત થી માંડીને દેશભક્તિ ઉપર. તો આ બધા આવા કોઈ ગુણાનુવાદી વાળા માણસોને તમે લઈ આવો, કૌશલ્યવાનને, તો ભારતીય જનતા પાર્ટી થાળે પડશે. નહીતર અત્યારે છે ને હાવ કાંઠે ઉભું છે ને છીછરું છે. આ ભાજપનું શું થશે ખબર મને, અમને તો આપણે બેન ઘણી વખત આપણે સામાન્ય માણસ છીએ, સમજી ન શકીએ. એટલે લોકોની નજરે કહું છું, આપણને એમ થાય કે તમારી પાસે લાખો કરોડો રૂપિયા હોય તો તમારે ભીખ માંગવી પડે, એ ગજબ ન કહેવાય? તમારી પાસે 1000 જોડી કપડા હોય ને તમે એમ કે મારે મુશ્કેલી છે, હું પહેરવું, તો અઘરું ન કહેવાય? હાલો, આ તો ગજબ ન કહેવાય? આટલી પ્રચંડ બહુમતી, આટલો લોકોનો જુવાળ, વિપક્ષ નામે કોઈ નહીં,
તળિયાથી નળિયા સુધીની તમારી સરકાર ડબલ ત્રબલ એન્જિન જે કયો તે, અડધા પડધાની પોણા રાજ્યોમાં, દેશના પોણા ભાગમાં તમારું શાસન, તો તમારે અંદર આંતરકલા શેનો થાય એમ કહું. કારણ એવું છે કે તમે લોકો ભટકી ચુક્યા છો. તમે એટલે ભારતીય જનતા પાર્ટી એના જે મૂળ ઉદ્દેશો હતા એનાથી ભટકા છે. તમને છાસ વારે બચ્ચું ખાબડ જ મળે જોવા, છાસ વારે તમને હીરાભાઈ જોટવા જવા મળે. આ બધા તમે જુઓ ચારેક વાર મિલી ભગત થી કામ આલે, ઓલા કોંગ્રેસના આ ભાજપના, તો કટકટાવામાં ભેગા. તો આ તો કેવું કહેવાય સાહેબ. એટલે કલ્પના ના આવે. આપણે એમને કહેતા બધા મહાત્મા ગાંધી જેવા થાય તો હવે આ દેશ સોનાની નગરી સીડિયા હતો છે ને રહી શકે. પણ આ તો બધા ટાંચી ખાય છે કાગડાની જેમ, એટલે પ્રોબ્લેમ છે. પણ હવે જોઈએ સારું જે કાંઈ થાય તે. પણ અત્યારે મેં કીધું મારું નવું નામ આટલું આવ્યું છે. મયંકભાઈ નાયક થી માંડી અને હર્ષદગીરી ગોસ્વામી સુધીના નામો ચાલે છે. હવે દેખતે હૈ ક્યા હોતા હૈ જી. એટલે આ વખતે સૌરાષ્ટ્ર ઉપર પણ ભાર આપવો પડશે ભાજપ અને ખાસ કરીને કોંગ્રેસ, કારણ કે હવે તો પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના પણ નથી રહ્યા. અને સવાલ એ પણ આજે છે કે જે હીરા જોટવાનો જે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, એટલે હવે કોંગ્રેસ પાસે હવે એવું નથી લાગતું કે ભાજપને સવાલ કરી શકે ભ્રષ્ટાચારને લઈને. હવે ભ્રષ્ટાચારનો મુદ્દો નીકળી ગયો છે કોંગ્રેસ પાસેથી, કારણ કે એમના જ નેતાઓ ભ્રષ્ટાચારમાં આવ્યા. અરે બેન, આવું તે હોય, કોઈ પાસે કાંઈ મુદ્દો નથી. પ્રજાને ખબર ન હોય ત્યાં સુધી હવ કાંકરા મારે. પછી જયારે ખબર પડે કે આ તો હમામ મેં સબી એક હરખા છે, એટલે ડખો થાય. તમે કલ્પના કરો, આ હીરાભાઈ જોટવા જેના ઉપર જે ઉપપ્રમુખ છે રાષ્ટ્રીય કક્ષાના ભારત કોંગ્રેસના, માની લ્યો ભલે સહમંત્રી કેવો સમથિંગ બહુ મોટો પોસ્ટ છે, રોટલે પાણીએ મોટા માણા હતા અને આહિર સમાજના અગ્રણી ફલાણું ઢીકણું ને. પણ તમારી જાણ ખાતર હમણાં થોડાક, એટલે આ કૌભાંડ છે એ તો હવે બહાર હવે આવ્યું. બાકી કૌભાંડ છે એ તો હવે છે જ કોની અરે હીરાભાઈ જોટવાના છોકરા અરે તેની જલારામ એન્ટરપ્રાઇઝ ને બાકીના બે નામો જે છે મુરલીધર, એના તેઓ શ્રી માલિકના નામ ભલે ગમે પણ અંતે કવિ પોતે છે એવું ખબર પડી. કાલે એના છોકરાને ઉઠાવી ગઈ પોલીસ આવીને, ભરૂચની પોલીસ. સરપંચ ચૂંટાણા હતા એના ગામમાં, સુપાસી ગામ છે વેરાવળ પાસે. સુપાસી સરપંચ ત્યાં અબિલ ગુલાલ ઉડ્યો નહીં, તા તો દાગે લાગી ગયો. ઓલો તો હજી ખકેરાઈ જાય અબિલ ગુલાલ, તા તો દાગે લાગી ગયો કે તમે રૂપિયા કઈ કટકટાવી ગયા. તો આમાં તમે જેમ કીધું કોંગ્રેસ પાસે મુદ્દો, કોંગ્રેસ પાસે આમ તો ભ્રષ્ટાચારનો મુદ્દો કોઈ દી હતો જ નહીં સાહેબ. એને તો ભગવાન બચાવે. ભાજપે કોંગ્રેસને ઉજળું કરી બતાવ્યું એ જુદી વાત છે કે ભાઈ અમે ખાઈ શકીએ એમ, તમે જ ખાઓ એવું નહીં, અમે ઓછી માયા નથી. નહીતર ભાજપ પાસે એ એક સગવડ હતી કે કોંગ્રેસને કમસે કમ ભ્રષ્ટાચાર ચિતરી અને પોતે બેદાગ રહીને પ્રજાની સેવા કરી શક્યું. પણ કોંગ્રેસે ભાજપે કીધું કે ના ના, તમે 70 વર્ષથી કરો છો ને, અમે જુઓ 5 વર્ષમાં કેવો વિકાસ કરીએ. તે હંધાય તમે જુઓ જેની પાસે મોપેડના નતા ને એ મર્સિડીઝ લઈને ફરે. બોલો, આપણી નજર સામે કાંઈ હરામ બરોબર ક્યાંય કામે જતું, બસ જબો પહેરીને નીકળી જાય હવારના પોરમાં. ક્યાં જાય રાજા રામ જાણે. અને ગલોલા જેવા થઈને ફરતા હોય તમે જુઓ જ્યારે હોય ત્યારે. તો એનો અર્થ બધાને ખબર તો પડે, પણ હવે છૂટકો આપણી ત્યાં રીકોલનો વાત નથી. મેં મત આપી દીધો પછી પાછો ખેંચવાનો આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. એટલે હારા માનીને છૂટ્યા હોય પછી ન્યા જઈને બધા ખેલ નાખે તો હવે આપણે બીજે શું લોકશાહી છે. એટલે હવે ધીરે ધીરે બધું થઈ રહ્યું છે. જનતા બિલકુલ એલર્ટ થઈ રહી છે. વિસાવદર એનું માઇલસ્ટોન છે. ક્રમશઃ હજી કઈ બહુ સુધરીને ધૂળ નથી થઈ ગયા, પણ ધીરે ધીરે જનતાને ખબર પડે કે આ બધા એક હી થાલી કે ચટ્ટે બટ્ટે હે. આના કરતા બેટર હોય કે આપણે આપણી તકદીર પોતે લખીએ. ભૂલી જઈએ કે આ કોઈ ફલાણી કાસ્ટ નો છે કે ઢીકણા પરંપરાનો છે કે પૂછડાભાઈ નો વારસ છે. એ બધું ભૂલો. તમારે મત એટલે મત આપતી વખતે જયારે નાગરિક તરીકે બની જાવ તમે, કાસ્ટિઝમ નહીં, કોઈ પ્રદેશવાદ નહીં, કોઈ એજન્ડા નહીં, કોઈ જ્ઞાતિવાદ નહીં, કોઈ કોમવાદ નહીં, કોઈ વંશવાદ નહીં, બલકે બિલકુલ નાગરિક, હું ભારતનો નાગરિક, ધ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા, એવું માનીને જો એ માણસ મત આપે, સામે વાળો કોઈ પણ હોય, માઇનોરિટી હોય, દલિત હોય, યા ફલાણું હોય, યા આદિવાસી હોય, કોઈ પણ. અબ્દુલ કલામ મુસલમાન હતા, કોઈ એને મુસલમાન માને છે કે આ મુસલમાન હોવું એટલે કઈ ખરાબ નથી, પણ તમે જોયું ને એના સત્કર્મો હતા તો આપણે ભગવાનની જેમ પૂજીએ છીએ. તો જે સારા છે એનો કોઈ વિરોધ ક્યારેય હોઈ શકે નહીં, તમે સમજો. પણ તો એવા લોકોને હવે જનતા કમસે કમ પસંદ કરવા માંડી છે. નહીતર વિસાવદર ભાજપનો ગઢ ગણાતો તો ત્યાં ભાઈ આવ્યા કે નહીં ગોપાલ, એના જેવું. તો હવે ક્રમશઃ પ્રજા સુધરી રહી છે, કારણ કે એને ખબર છે કે ઓલા સામે લોકો જે છે એમાં કઈ સુધારો થાય એમ નથી. હવે આપણે બેટર છે
કે આપણે આપણું આંગણું વાળી નાખીએ તો જગત ચોખ્ખું છે, બાકી મારો કચરો તમારો કચરો મારામાં નાખશું મેળ નહીં પડે. એટલે હવે પોતાના આંગણા સફુ જે વિસાવદરે પોતાનું આંગણું સાફ કર્યું એમ ગુજરાત આખું કરશે. પણ પ્રદેશ પ્રમુખને લાગે વળગે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી નિર્વિવાદિત અને બેદાગ અને પરિપક્વ સૌને સાથે લઈને રાખે એવા કોઈ વ્યક્તિની નિમણૂક કરે અને ભારતીય જનતા પાર્ટીની સરકારને સંગઠન બેનું મોટા પાયે રીસફલિંગ નહીં કરે તો એને બહુ મુશ્કેલી પડવાની બેનજી. સાથે હીરા જોટવાને લઈને એક સવાલ એ પણ પૂછવો છે કે હીરા જોટવાની ધરપકડ થઈ સૌરાષ્ટ્રના કોંગ્રેસના રાજકારણમાં કઈ અસર થશે? કોંગ્રેસ તૂટશે એવું કઈ લાગે છે? કારણ કે એક બાજુ શક્તિસિંહે રાજીનામું આપ્યું, 2027 વાત કરે છે કે અમે લોકો સત્તા બનાવવાના છીએ, મહેનત કરે છે, અને એક બાજુ બધા તણખલાવી ખાઈ રહ્યા છે એમના. जो दिल को खुश रखने के लिए गालिब ये ख्याल अच्छा है. આ મુંગેરી લાલના હસીન સપના જેવું છે. કોંગ્રેસને સત્તા ને હવે એને ખબર નથી એની ધરાતલ હાલત શું છે. જે હીરાભાઈ જોટવાની ધરપકડ થઈ, એક પ્રેસ નોટે કોઈ નથી મોકલી. આમાં કોંગ્રેસમાં અને એવું હોવું જોઈએ કે ભ્રષ્ટાચારીની ધરપકડ થઈ કોંગ્રેસનો હોય કે ભ્રષ્ટાચાર ગમે એનો હોય, લોકોએ કઈ એની ફેવર કરવી જોઈએ એવું નથી કહેતા. પણ તમે ન્યા ક્યાંય છે જ નહીં. બકરીના લીંડા હોય ને, બકરા હોય ને એના લીંડા હોય ને એનો તમે ક્યારેય તમે છાણા ન થાપી શકો. એ અમથાય જુદા જુદા હોય. બકરીની લીંડી તો ભેંસના અને ગાયના ને એના પોદળા હોય એના છાણા થાય ને બધું થાય. આમાં ક્યાંય સંગઠન કે એવું કઈ છે નહીં. હીરાભાઈ નું કામ હીરાભાઈ જાણે. હીરાભાઈ પાસેથી લાભ લેતો હોય, આહિર સમાજનો ટેકો જોતો હોય તો હીરાભાઈ અગ્રણી અમારા. અત્યારે ભલે ગમે એમ તો હું તો તમને ખાલી એક પ્રેક્ટિકલ જર્નલિઝમ અરે પોલિટિક્સ ની વાત કરું કે હીરાભાઈ ની ધરપકડ થઈ તો હીરાભાઈએ પોતે કીધું, દાખલા તરીકે જે રૂટન ઓલી જે કેસેટ હોય ને બધા વગાડે, મને રાજકીય રીતે ભોગ બનાવવામાં આવ્યો છે. તેલા ભાઈ તમે આ કટકટાવી ગયા તો એ તો કઈ કીધું નહીં, તમે પ્રજાનો ભોગ લઈ લીધો. મનરેગા નામની આ જે યોજના છે મહાત્મા ગાંધી ના નામે, હવે ગામમાં રોડ રસ્તા ને ગરીબ માણસોને મહેનત રોજી રોટી ન મળતી હોય તો બિચારા આમાં કામ કરે ને એનો રોટલો રળે. આટલી બિલકુલ હાવ દુઆ લેવા જેવી આ સ્કીમ છે, દુઆ. રાઈટ કે ભાઈ પ્રજાને તો તમે ભલામણ, અને પાછો એમાં નફો તો છે જ. હાવ એમ નથી કહેતા તમે સેવા કરો, પણ તમે ક્યાંય પણ દયા ધર્મ ની માણા કે દેવ દેવડા મૂકીને હનુમાનના દેવડા ન જવાય એના જેવું છે. એકાદ તો ઘર છોડે ડાકણે છોડે એમ કે છે, એકાદ ઘર તો ડાકણ પણ છોડે. તો તમે આ મનરેગા જેવી યોજના કે જેમાં નકરા રૂરલ ગ્રામીણ વિસ્તારોમાં રોડ રસ્તાની વાતો છે અને બિલકુલ ગરીબ માણસો જેની પાસે કોઈ ક્વોલિફિકેશન નથી એજ્યુકેટેડ વાળી, એટલે બિચારા શ્રમ કરી ધૂળ અહીંથી અહીં નાખીને રોડ બનાવવામાં કામ લાગીને એને રોજી રોટી કમાય. હવે એમાંય તમે ભ્રષ્ટાચાર, એટલે પૈસાની ભૂખ કે તમે ચાંદીની ભાખરી ખાવ છો? ભલા મને પૈસાની કેટલીક જરૂર હોય, પૈસા જરૂરી છે, પણ ભાખરી તો ઘઉંની ખાવાની ને કે ચાંદીની ખાવ છો, એમ કઉ છું. એટલે આ જે ભૂખી ભૂતાવળ છે, હવે એને કારણે તમે જુઓ ઈ ભાઈ જોટવા એનું નામ આવ્યું અને છોકરાને ઉપાડી ગયા, દિગ્વિજયસિંહ જોટવાને ઉપાડી ગયા ગઈકાલે. આમ છે એક પ્રેસ નોટ સુધા કોંગ્રેસે લખીની. ટૂંકમાં આ સુખ મેં સબ સાથી દુઃખ મેં ન કોઈ. તમારી ઉપર આફત આવી તે કોંગ્રેસ વાળા એને એમાં પાછું હું એમ નથી કહેતો કે ટેકો આપવો જોઈએ. એ તો હું તો મારા જેવો હતો હું તો કહું કે પેલા ભોગવો ને, બલકે ખબર હોય તો પેલા કહું. ભલે કોંગ્રેસમાં હું દાખલા તરીકે હું કોંગ્રેસમાં મને ખબર પડે કે આ પાપી છે તો હું તો પેલા હું જ કહું કે આ ઘોને કાઢો એમ. ખરી વાત તો ઈ છે, દબાવીને બેવું નહીં. આ આમ આદમી પાર્ટીએ શું કર્યું, ઉમેશ મકવાણા ખબર છે કે એ ભાજપનું કામ કરે, એ પાછા પોતે કહે છે, શરમાતાય નથી. લ્યો ઈસુદાન ગઢવીએ કીધું, બાકી બધાએ કીધું કે ભાઈ આ જ્યારથી ચૂંટાણા ત્યારથી અમારા કયામાં નથી, પણ તો તમે અમારી ઉપર ઠોકી શું કામ દીધું એમ કહું. તમને ખબર જ છે કે માણસ આ ટાઈપનો છે, તમારામાં કયામાં નથી, અમારામાં રહીએ. જેને ટિકિટ આપીને ચૂંટાવ્યો, જે એના કારણે જે માલ મલાઈદા ખાય છે એના કયામાં નથી, તો પ્રજાના કયામાં રહીએ કોઈ દી? તો તમે એને હું કામ હાલવી રેખો? કાઢવો જોઈએ ને કોને, કે ભાઈ કાઢો. હું છાપામાં નોકરી કરું અને મારા શેઠ એમ કે ભાઈ જગદીશભાઈ ને મેં જ્યારથી રાખ્યા ત્યારથી હું માનું છું, બીજા બધા છાપામાં લખે છે પણ અમારા છાપામાં કોઈ દી લખે, તો તમે કાઢી મૂકો ને. કોઈ કેમ આ છોકરો મારો ધક્કો જાય ઘો. ભાઈ આ વિચાર જુઓ કેવી મુશ્કેલી છે. તો તમે 2.5 વર્ષ સુધી તમે, એટલે કે આમ આદમીએ પણ સહન કર્યા ઉમેશ મકવાણાને, અને પ્રજાનું તો કઈ વિચાર્યું જ નહીં. હવે શું કે છે કે સરપંચને લાયક નથી, તો તમે સંસદની ટિકિટ શું કામ આપી હતી? તમે વિચાર તો કરો. તમને ખબર છે કે સંસદને લાયક નથી, સરપંચને, તો તમે પાછા સંસદની ટિકિટ આપી ભાવનગરમાં. એટલે આ તો એવું છું કે જેનું જે થવું થાય અમારો મેળ પડે એમ. એટલે આ બધી જે વાહિયાતી જે ચાલે છે રાજનીતિ લોકતંત્રના નામે, એટલી બધી તમને કહું કે ખિલવાડ ચાલી રહી. આમાંથી ઉગરવાનો એક જ ઉપાય છે. બધા લોકો સામાન્ય રીતે બેન કહેતા હોય, રિધિબેન
કે લોકતંત્રની મજબૂતી માટે વિપક્ષનું મજબૂત હોવું જરૂરી છે. હું કીધું ખોટી વાત છે, સોરી. ઈ ધંધો ઈ બીજું સ્ટેપ છે. સૌથી પહેલું સ્ટેપ શું છે? મતદારો જે છે ને નિષ્પક્ષ મતદારો એ નિષ્પક્ષ અને મજબૂત હોવા જોઈએ. મતદાર જયારે એમ સમજે કે મતદાર જયારે એમ સમજે કે હું નાગરિક છું, મારે મારા પ્રદેશ માટે મત આપવાની છે. અહીંયા રોડ રસ્તા રોડની કોઈ નાત નથી હોતી. ગટર, રોડ, નળ, પાણી ઇત્યાદિ, શિક્ષણ, મોંઘવારી, બેરોજગારી એ કોઈ જ્ઞાતિ જાતિના હોતા નથી. એ દરેકને લાગુ પડતા હોય છે. તો ન્યા તમારે એવું ન કેવું છે કે આ પટેલ છે કે રઘુવંશી છે કે ભૂદેવ છે કે ફલાણું છે કે ઠીકણું. ત્યાં તમારો સારો નાગરિક હોય એટલે ભલે ગમે એ કામનો કોમનો હોય, પણ એ કામનો હોવો જોઈએ, કોમનો નહીં. બસ આટલું કરે ને તો જીગી છે કે માણસ કામના માણસને ગોતો, કોમના માણસને નહીં. તોય જાજો ફેર પડે એમ છે. હવે ભારતીય જનતા પાર્ટી જોઈએ છે કે એ પ્રદેશ પ્રમુખ તરીકે કામના માણસને ગોતે છે કે કોમના. જી બેન. અને સાથે એક આમ આદમી પાર્ટીને લઈને સવાલ છે કે હવે આમ આદમી પાર્ટીએ વિસાવદર તો જીતી લીધી છે, પણ આખા ગુજરાતની અંદર જેમ કહેવામાં આવે છે કે આ રાજકારણનો ગુજરાત ગઢ ગણાય છે, એમાં તમારે હાવી થવું હોય તો તમારે એવા વ્યક્તિને ગોતવા પડે કે જે વ્યક્તિ તમારા થઈને કામ કરે. ઉમેશ મકવાણા હવે દાખલો બની ગયો, ભૂપત ભાયાણી એમના માટે દાખલો બની ગયો. ભાજપ ટિકિટ ના આપે એટલે અમને આપો તો લડીને બતાવીને જીતી પણ જાય, પાછા જતા રહે. એટલે આમ આદમી પાર્ટીએ પણ હવે મજબૂત થવું પડશે. ભલે ગોપાલ છે એમની પાસે. બેન, ગોપાલ આજે છે, કાલે ભાયાણી કે રીબડિયા નહીં થાય એવી શ્રદ્ધા પણ છે લોકોને. પણ હવે એમ આમ આદમી પાર્ટીના આ ગોપાલ સહિતના જેટલા પણ લોકો છે, એને પેલા તો અત્યારે એની આ મધુર રજની જે ચાલી રહી છે, જીતી ગયા પછી બાય બાય ટાટા ને ગુડ બાય ને આભાર ને થેન્ક યુ ને આશીર્વાદ ને બધું હમણાં ચાલે છે. હજી કદાચ અઠવાડિયું 10 દી ચાલશે. ખેર, પણ હવે એને એવા પિંક પોઈન્ટ ઉપર છે આમ આદમી પાર્ટી કે શિખરની ટોચ ઉપર છે. એક ભૂલ કરે એટલે ફરાડા ભૂ કરતા ખાબકવાના. એક જ ભૂલ, કારણ કે પડવા માટે થઈને ચડવા માટે થઈને માથાકૂટ છે. પડવા માટે કઈ માથાકૂટ નથી. તમારો પગ લપસે એટલે તમે ખાબકી જવાના. આ અત્યારે ચરમસીમાએ છે આમ આદમી પાર્ટી. ગુજરાતની જે એવી જનતા છે જે વર્તમાન સરકારથી અને વર્તમાન રાજનીતિથી, બે કહું છું, સરકાર અને રાજનીતિ બે, કોંગ્રેસે કઈ દૂધે ધોયેલી નથી. તો વર્તમાન જે પોલિટિક્સ છે અત્યારે ચાલે છે, વાટકી વ્યવહાર જેવું, પ્રજાની કોઈ મતલબ નહીં. ધારાસભા તરીકે ચૂંટાય, પાછા એ રાજીનામું આપી દે, સંસદમાં વયો જાય, અહીંયા પછી પેટા ચૂંટણી આવે, ખર્ચો આપણો, એને ટેસડા કરવાના, બીજું કઈ નહીં. હવે જે ઉમેશ મકવાણા ધારાસભ્ય હતા બોટાદના, એને વળી પાછું ભાવનગરની ટિકિટ આપી સંસદની. એટલે ભાવનગરમાં કોઈ હારો માણસ નથી, તો અહીંથી રાજીનામું આપી ન્યા જાય તો વળી આ પાછી ચૂંટણી, ન્યા હારી જાય પાછો ધારાસભ્ય યથાવત. તે તમારે બીજો કોઈ હારો માણસ જ નથી. આ જે ખિલવાડ ચાલી રહ્યો છે બિલકુલ રાજનીતિનો, સારા માણસને આવવા નથી દેવા અને ખરાબને છોડવાય નથી. તમે વિચાર કરો. એને કારણે જે મુશ્કેલી ચાલી રહી છે એ આમ આદમી પાર્ટી અત્યારે ઈ ટાઈપમાં છે. જો ઈ આવી ભૂલ કરશે, જેવી ભૂલ અત્યારે બીજા બધા પક્ષો કરી રહ્યા છે, તો, અને એ તમને કહું, આ તો ગોપાલ છે એટલે વાત કરું, બાકી આમ આદમી પાર્ટી કઈ કામધેનું નથી. એને અહીંયા દિલ્હીમાં શું કર્યું આપણે બધા જાણીએ છીએ. જે અરવિંદ કેજરીવાલ, જેના કસમો ખાવામાં આવતી હતી એક જમાનામાં, અને બીજા બધા તો છોડો બેન, આપણા જેવા, આપણે તો નાના માણસ છીએ, પણ જે મેઇન સ્ટ્રીમ મીડિયા વાળા જે છે, પત્રકારો દિલ્હીમાં બેઠા છે ને મેઇન આખી દેશભરની મોટી મોટી ન્યૂઝ ચેનલ ચલાવે છે, એ એક દી મંજીરા વગાડતા હતા. ઓહો હો, અરવિંદ કહું, તિરંગા ઝંડા લઈને આંદોલન કરનારી આ પેલી પાર્ટી હતી. બાકી બધા હો ના ઝંડા લઈને હવ કરતી, પણ આને ખેલ નાખેલો. તિરંગા ઝંડા લઈને કરે એટલે એક તો દેશભક્તિનો માહોલ થાય, પછી ગીતે એવા વગાડે, કિરણ બેદી ને કુમાર વિશ્વાસ ને અન્ના હજારે ને અરવિંદ કેજરીવાલ ને, આ બધાને જોઈને બધાને લાગ્યું હવે લગભગ તો અવતાર થઈ જ ગયો કળયુગમાં, જેને આપણે રાહ જોતા હતા. અને પછી શું થયું? ધબોય નમક કરીને શરાબ કાંડ ને શીશ મહેલ ને, તમે જુઓ સરકારી તામજામ અમે કે નહીં અપનાવી, એને બદલે તમે જુઓ તો દુનિયાભરની ફેસિલિટી લઈ આવ્યા ને રૂપિયા કટકેટાવે. એટલે એની કોઈ આબરૂ રહી નહીં, સમજી લો. અહીંયા અત્યારે ગોપાલની આબરૂ છે, કેવળ ગોપાલ ઇટાલિયા, આમ આદમી નહીં. આમ આદમીનું નામ લ્યો એટલે 5 મત ઘટે, તમારી જાણ ખાતર. એ ભલે એ લોકોને અત્યારે શું છે, આપણે જેમ ગમે એમ હોય તો માં કોઈ દી કદરૂપી કોઈને લાગે નહીં, માં હોતી હે. એમ આનો પક્ષ છે એટલે એ છૂટકો નહીં. આદરણીય કેજરીવાલજી એમ બોલવું પડે. આદરણીય હોત તો તમારે એને કઈ કહેવાની જરૂર નથી, એમને ઉભા રાખે બધા જીતી જાય. આદરણીય નથી, એ ફરજિયાત છે ટૂંકમાં. પણ ગોપાલ ઇટાલિયાની જે વેલ્યુ અત્યારે થઈ છે, એને બિલકુલ આત્મમંથન કરીને બેઠક કરવી. અત્યારે મેં કીધું આ બધું પૂરું થાય, બધું આગતા સ્વાગતા ને બધું સન્માન ઇત્યાદિ બધું પૂરું થઈ જાય, આભાર વિધિ વગેરે,
પછી એને ખરેખર એક ગંભીર બેઠક બોલાવવી પડશે અને ટકોરાબંધ માણસો બુદ્ધિપૂર્વક પસંદ કરવા પડશે. અને ટકોરાબંધનું ગુજરાતી હું તમને કહું, એવા લોકો પસંદ કરવા જોઈએ જેને પોલિટિક્સ થકી રોટલા કમાવાના ન હોય, એ બ્રિલિયન્ટ હોય, સમાજ માટે કંઈક સારું કરી બતાવવાની એની પાસે ક્ષમતા હોય, વિઝન હોય. એ ભલે પછી કોઈ પણ ક્ષેત્ર, શિક્ષણમાં હોય, વૈજ્ઞાનિક હોય કે ડોક્ટર હોય, એન્જિનિયર હોય, યા કોઈ પણ હોય, કલાકાર હોય, કોઈ પણ હોય. હું એક દાખલો આપું તમને, ખાલી હમસતો બેન કહું છું કે ભીખુદાન ગઢવી આવે નહીં તો નિવૃત્તિ એને ડાયરામાંથી પણ લઈ લીધી, પણ કહું છું ભીખુદાન ગઢવીને તમે રાખો દાખલા તરીકે, એક તો એના લુગડે દાગ નથી, પહેલી વાત. બીજું, એને કઈ લઈ નથી લેવું, ભગવાને બહુ દીધું છે, હજી એમાં કઈ ખૂટે એમ નથી. ત્રીજું, અત્યંત લોકપ્રિય છે, એને કઈ પ્રચાર કરવાની જરૂર નહીં, નામ હી કાફી ઉષા ફેનની જેમ. તો આવા, અને બીજું ઈ કોઈ દી એમ ન કે મને મંત્રી બનાવો, એની મંત્રી કરતા મોટો એને આબરૂ જ એવી છે બજારમાં કે જ્યાં જાય ત્યાં ભીખુદાનભાઈ ને તમે પદ્મશ્રી નો એવોર્ડ અમથા મળે છે. મોરારી બાપુ પર જેને સન્માન આપતા હોય તો એ વ્યક્તિ કેવું હોય. તો હું એવા લોકોની વાત કરું, એવા કઈ એટલે 6.5 કરોડની જનતા 182 જણા ન મળે તો હદ થઈ ગઈ. આ કઈ લંકા છે કે હંદા રાક્ષસ હોય? આ તો રામ રાજ્ય સ્થાપે એવું ગુજરાતની ભૂમિ, ગાંધી સરદારની ભૂમિ છે. ભલામણા કેવી વ્યક્તિત્વ, કેવા તમે છાપામાં જુઓ કે કેટલા પ્રગતિશીલ ખેડૂતો છે કે જે 5 વીઘા જમીનમાં લાખો કરોડો કમાય છે, અલગ પ્રકારની ખેતી કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી. તો એવા કૃષિ, તાલાળામાં એક ભાઈ છે, મુસ્લિમ ભાઈ છે તાલાળામાં, એને કેરીની જાત એટલી બધી, નરેન્દ્ર મોદી નામની કેરી પર ઉતારીને વિશ્વ આખામાં નંબર છે ને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ મળેલ છે. હવે આવા લોકોને કૃષિ પ્રધાન બનાવો તો એ કઈક બુદ્ધિપૂર્વક વાત કરીએ કે અત્યારે તમે ખેતીવાડી અધિકારીને પૂછો, અહીંયા જેટલા ખેતીવાડી અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી બોર્ડ માર્યું હોય, લાલ લાઈટ લઈને બેઠા હોય ને ઓફિસ ને પટ્ટાવાળા, એને પૂછો ખેતી, તમે અત્યારે મને કયો જી કયો પાક કયા વિસ્તારમાં હું વાવ્યો તો મેળ પડે, હરામ બરોબર એને ખબર પડતી હોય. તો શેઠો કોને કહેવાય રાજા રામ જાણે, હા પા ઈ કોને કહેવાય રાજા રામ જાણે, ધોરિયો એટલે હું કોણ જાણે, ગુંદવું એટલે હું રામ જાણે, પાથરા ઉભા કરીને કારલો બનાવતો કારલો એટલી ખબર નથી, કારલાને કેમ ફૂંદવું એ ખબર નથી, એને કઈ વાહુ જવું તો રામ જાણે વાહુ એટલે હું. આ તો બધી ટપો પડે ને એને ખબર પડી જાય વાહુ એટલે હું. રાત વાહો કરે ને વાહુ કીએ ખેતરમાં. હવે એને કઈક હવે એ ખેતીવાડી અધિકારી હું એનો મતલબ શું સાહેબ? ખાલી 5 આંકડાનો પગાર લે, ઓફિસમાં ટણ બેલ મારી પટાવાળા ચા પાણી ફાંકી મગર સાંજે ઘરે વયા જાય, રેકર્ડ ઉપર બધું કરી દે. મેં મુલાકાત લીધી છે. મુલાકાત એટલે ગામમાં જાય, સરપંચ કે કોઈ હારો માણા હોય એના ઘરે જાય, ખાટલા બાટલા પાસે ચા પાણી પીને હે કે આવતો રહી. કોઈ દી એને આમ કાયદેસર પૈસા વાળી, આ પોતાના પાટલુમના પૈસા વાળીને કોઈ દી ગામના ઓલા ખેતરમાં ક્યાંય કોઈ દી ગયા ના. ઘેડ પંથકમાં પાણી કેટલા વર્ષથી ભરાઈ જાય છે, તો હું ઉકાળ્યું સરકારે? તો અકલનો છાંટો નથી, એનો આઝાદી. હવે અંગ્રેજોનું રાજ હોય તો ઠીક છે, તમારું આપણું પોતાનું છે ના, કઈ આજકાલની સમસ્યા નથી, કોઈ કઈ કરી શક્યું. એટલે આ બધી જે પરિસ્થિતિ છે એમાંથી હવે પર આવવાની જરૂર છે. અને એને કારણે આમ આદમી પાર્ટીએ જો આવા લોકોને, ધૂળ ધોયા માણસોને, બ્રિલિયન્ટમાં બ્રિલિયન્ટ, જેને જોતા જ લોકોને લાગે કે વાહ આ કઈક કરી બતાવશે, એવા લોકોને ઉભા રાખે તો જનતા બેવકૂફ નથી, જનતા સદગુણી છે, કોઈ દી નગુણી ન હોય, બેસ્ટ માણસને છૂટી આવશે. તો એવો પ્રયોગ કરવાની અત્યારે જરૂર છે બેન. જી દીદીબેન. બિલકુલ જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.